શહેર એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન। રેલીમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોડાયા હતા। નો ડ્રગ્સ બાબતેના બેનરો સાથે પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। પાલ રોડ પર રેલીનું આયોજન કર્યું હતું। શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા। સુરત શહેરમાં એસઓજી દ્વારા ડ્રગ્સ પેડલરોને તોડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે। આજે जो वर्ल्ड एंटी ड्रग्स डे है, आज निमित्ते गई काले पर जो है शहरना रिक्शाओं पर जो है अलग अलग आ दूषण जो है ड्रग्सना एना शू जो नुकसान एना अपने थई रहा है અને એના અટકાવવા માટે શું શું કામગીરી થઈ રહી છે, અવેરનેસના કામગીરી શું થઈ રહી છે, કાયદાકીય રીતે શું કામગીરી થઈ રહી છે, એના અલગ અલગ જે પોસ્ટરો બેનરો લગાવીને આ બધા શહેરમાં ફેરવવામાં પડાવેલા છે। અને આજનો દિવસ એ આજ થીમ ઉપર અલગ અલગ થીમ લઈને કે અમે આપણા શહેરના સુરત શહેરને જો ડ્રગ ફ્રી રાખીએ જો અને આવનાર આપણી જનરેશનને પણ બચાવીએ અને અત્યારે પણ જો બંધાણી થઈ ગયો એના બી કેવી રીતે અમે મુક્તિ કેન્દ્રો મારફતે જો એના કાઉન્સેલિંગના મારફતે એના દૂર કરીએ એના લઈને આજે એક માર્ચનું આયોજન કરવામાં આવેલા, જેમાં 250 જેટલા અમારા જો અધિકારીઓ અને જવાનો ભાગ લીધેલ। અને હું બધાને આપણે સુરત શહેરજનોને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ જો આપની પોલીસે સતત એના આ દૂષણને દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે। આપ ગયા વર્ષોમાં બી જોઈ શકો છો જેટલા નેટવર્ક હતા મોટા મોટાના તોડવામાં સફળતા મળી છે। એના માટે અત્યારે જો પેડલર છે, જો ડ્રગ વેચવાલા અલગ અલગ ટીમીઓ અપનાવતા રહે છે, પરંતુ અમારી બી ટીમ સક્ષમ છે આ બધાને પૂરા નેટવર્ક તોડવા માટે। આપથી મારી વિનંતી છે કે આપ કોઈ પણ પ્રકારના આપને એવા મેસેજ હોય તો આપને પોલીસને શેર કરો। આપ સાથોસાથ અગર આપને કોઈ નજીકના કોઈ લોકો આવા નશામાં સપ્લાઈ ગયા હોય તો પણ અમારે પાસે આવશો, અમારે એસઓજી પાસે આવશો તો આપની પૂરી આઈડેન્ટિટીને અમે ગુપ્ત રાખીને जो भी नशा मुक्ति केंद्रों जो भी आपने मदद જોઈએ અમે લોકો 100% મદદ કરીશ। આ એક સાથે લોકો મળીને અમને સુરત શહેરના નશા મુક્ત જો શહેર બનાવી શકીશ જો અને ફરીથી અમારા જો નિર્ધાર છે સુરત શહેર પોલીસના કે અમે લોકો अपना नो ड्रग्स इन सूरत सिटीના નિર્ધાર સાથે અમે લોકો આગળ સમય ઈમાનદારી से काम કરતા રહીશ। અને આપને હું ખાતરી આપું છું, સાથોસાથ સહયોગ પણ આપું છું કે આ મુહિમમાં આપનો સહયોગ જે રીતે મળે છે આ રીતે મળતા રહે।